કહેવાય ને કે તમે મેં કીધું ને તમને કે પડોશમાં તમે જો કે જયકાર કરે છે કે નથી કરતા, એ જોશો તો કરશો એવું નહીં, તમે તમારું કરો. અહીંયા એક ભૂદેવની વાત તમને સમજાવી રહી છું. એક ભૂદેવ હતા, કર્મકાંડી હતા, પાઠશાળામાં ભણેલા હતા, ભૂદેવ હતા, બહુ જ જ્ઞાની હતા. અને એમનું ઘર હતું એમની બિલકુલ સામે કોનું ઘર હતું? એક વેશ્યા ગણિકાનું ઘર હતું. સાંભળજો ધ્યાનથી. હા, જો નાની નાની બાબતોને આપણા જીવનમાં વ્યવહારમાં વણી લેવાથી શું શું થાય છે. હવે આ ભૂદેવનું ઘર હતું, એમની બિલકુલ સામે ગણિકાનું ઘર હતું. અને એ ગણિકાનું ઘર હતું ને, એ ગણિકા નૃત્ય કરીને એના ગ્રાહકને રીઝવતી હતી. અને રીઝવીને એમાંથી જે પૈસા મળતા હતા એમાંથી એનું જીવન ચાલતું હતું. બનતું હતું એવું કે ભૂદેવ જે કર્મકાંડી હતા ને, એમના ઘરે સવારથી રાત સુધીમાં સ્તોત્ર ચાલતા, પાઠ ચાલતા, અને આ રીતે શ્લોકો બોલાતા, ભજન ગવાતા. અને ભજનની સાથે સાથે ભૂદેવ પૂજન પાજન કરતા, પોતાના યજમાનોનું પૂજન કરાવતા, અને એમ કરીને એમનું જીવન ચાલતું હતું. પેલી બાજુ ગણિકા નૃત્ય કરતી, જે એના ગ્રાહકો આવતા એમને રીઝવતી, પ્રસન્ન કરતી, અને એમાંથી જે પૈસા મળતા એમ એનું ઘર ચાલતું હતું. બન્યું એવું કે બંને મર્યા એક જ દિવસે. ભૂદેવ મર્યા અને એ જ દિવસે ગણિકા પણ મરી ગઈ. બંને જ્યારે દૂતો લેવા આવ્યા ત્યારે આ ભૂદેવને નર્કથી યમદૂતો લેવા આવ્યા, નર્કના દૂતો લેવા આવ્યા, અને ગણિકાને સ્વર્ગના ભગવાનના દૂતો લેવા આવ્યા.